હલો ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ સરસ છુટ્ટી લાપસી બનાવતા શીખીશું. તો સૌપ્રથમ તેના માટે આપણે સામગ્રી જોઈ લઈએ. દળેલી ખાંડ, ઘી, ગોળ, ઘઉંનો કરકરો લોટ, તેલ અને પાણી. જ્યારે 2 વાટકી ઘઉંનો કરકરો લોટ લઈએ તો 1 વાટકી તેની સામે પાણી લેવાનું છે. હવે એક જાડા તળિયાના વાસણમાં 1 વાટકી પાણી, ગોળ અને તેલ ઉમેરીશું અને ઉકળવા દઈશું તેને. હવે બીજી બાજુ ઘઉંના કરકરા લોટમાં તેલ ઉમેરવાનું છે. મુઠ્ઠી પડતું મોણ એમાં ઉમેરવાનું છે. તેને બરાબર મિક્સ કરવાનું છે. હવે મિક્સ થઈ જાય પછી આવી રીતે મુઠ્ઠી પડે તેટલું મોણ તેમાં ઉમેરવાનું છે. હવે ગોળના પાણીમાં પાણી ઉકળી જાય એટલે તેમાં આપણે ઘઉંનો કરકરો લોટ એમાં ઉમેરીશું અને તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. બરાબર મિક્સ થઈ જાય પછી તેને ઢાંકણ ઢાંકી દેવાનું છે અને આવી રીતે નીચે તવી મૂકીને તપેલી ઉપર મૂકવાની છે. પછી 5 થી 7 મિનિટ બાદ તેને ચેક કરવાનું અને આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે અને ફરીથી ઢાંકણ ઢાંકીને મૂકી દેવાનું છે. પછી 5 થી 7 મિનિટ બાદ ફરીથી ચેક કરવાનું છે. ટોટલ 12 થી 15 મિનિટમાં આપણી લાપસી એકદમ સરસ રીતે તૈયાર થઈ જશે. હવે આપણી લાપસી તૈયાર થઈ ગઈ છે તો તેમાં આપણે ઘી ઉમેરી દઈશું અને બરાબર તેને મિક્સ કરી લઈશું. બરાબર રીતે મિક્સ થઈ જાય પછી તેને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. હવે તેને સર્વિંગ પ્લેટમાં આપણે કાઢી લઈશું. પછી તેમાં આપણે ઉપર દળેલી ખાંડ ભભરાવીશું. જેવી સ્વીટનેસ જોઈએ તે રીતે ખાંડ ઉમેરવાની અને ઉપર ઘી ઉમેરવાનું છે. હવે આપણી એકદમ સરસ છુટ્ટી લાપસી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. તમને મારી આ રેસીપી ગમી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પણ શેર કરો. હવે આપણે મળીએ નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.